નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, યામ ભૂમિતિના 10મા લેક્ચરમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોને આવકારું છું. ગઈકાલે આપણે છેલ્લે એક દાખલો બાકી મૂકેલો હતો વિભાજન સૂત્રનો, તો ત્યાંથી આપણે આગળ વધીએ. સમબાજુ ચતુષ્કોણના ક્રમિક શિરોબિંદુઓ 3 0 4 5 -1 4 અને -2 -1 હોય તો તેનું ક્ષેત્રફળ શોધો. જો અહીંયા આપણે ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધવાનું છે, સમબાજુ ચતુષ્કોણનું, તો સમબાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળ માટે આમ જોવા જઈએ તો આપણી પાસે કોઈ વિકલ્પ વિભાજન સૂત્ર કે મધ્યબિંદુનો નથી, પણ એને અહીંયા સૂચન કર્યું છે આપણે કે સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર 1/3 વિકર્ણનો ગુણાકાર. તો અહીંયા આપણે આના વિકર્ણનું માપ શોધવું પડે. જો વિકર્ણનું માપ મળે તો તમે ચતુષ્કોણનું અથવા સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધી શકો. તો અહીંયા આપણે કહી શકીએ, જવાબની શરૂઆત કરીએ આન્સરથી, કે ચતુષ્કોણ ABCD કેવો છે? સમબાજુ છે. જો આપણે સ્પષ્ટતા કરી છે, A બિંદુના યામ છે 3 0, B બિંદુના યામ છે 4 5, C બિંદુના યામ છે -1 અને 4, અને D બિંદુના યામ છે -2 -1. હવે આપણે શું કરવાનું છે? તો ચતુષ્કોણ ABCD નું ક્ષેત્રફળ બરાબર શોધવાનું છે. તો અહીંયા આપણે આકૃતિને આધારે જોઈ શકીએ, તો સમજવા માટે પ્રયત્ન કરીએ. તો આ સમબાજુ ચતુષ્કોણ થઈ ગયો ABCD. હવે આના વિકર્ણો AC અને BD નું આપણે પહેલા માપ ગોતવું પડશે અંતર સૂત્રથી. જો એ બંને વિકર્ણનું માપ મળે તો આપણે એની ગણતરી કરી શકીએ. એટલે કે ચતુષ્કોણ ABCD ના વિકર્ણો AC અને BD મળે, બરોબર ને? બંને વિકર્ણો. તો આપણે પહેલા હવે AC નું અંતર ગોતવું હોય તો A અને C નું અંતર સૂત્રની મદદથી ગોતી શકશો, વિભાજનની અંતર સૂત્ર. તેથી AC બરાબર વર્ગમૂળમાં શું આવશે? x1 - x2 કૌંસનો વર્ગ વત્તા y1 - y2 કૌંસનો વર્ગ. આ આપણને AC નું માપ મળશે, ઇક્વલ ટુ વર્ગમૂળમાં x1 એટલે A બિંદુના યામ 3 -x2 એટલે C બિંદુના યામ -1 કૌંસનો વર્ગ વત્તા y1 એટલે A બિંદુનો y યામ 0 -y2 એટલે C બિંદુનો y યામ 4 કૌંસનો વર્ગ. હવે તમે જો ડાયરેક્ટ રૂપાંતર લઈ લઈએ છીએ, માઈનસ માઈનસ પ્લસ, 3 ને 1 4 અને 4 નો વર્ગ 16, વર્ગમૂળમાં 16 વત્તા 4 ના 4 -4 નો વર્ગ 16. તેથી AC બરાબર વર્ગમૂળમાં 32. આ આપણને AC નું માપ મળ્યું. હવે મારે કોનું માપ ગોતવાનું છે? BD નું. BD બરાબર, હવે સૂત્ર નહીં લખીએ, ડાયરેક્ટ કિંમત લખીશું આપણે. x1 એટલે B નો યામ 4 -x2 એટલે D નો યામ એટલે -2 કૌંસનો વર્ગ વત્તા y1 એટલે B નો y યામ 5 ઓછા y2 એટલે D નો યામ -1 કૌંસનો વર્ગ. રૂપાંતર લેતા જોઈએ તો માઈનસ માઈનસ પ્લસ 2 ને 2 માઈનસ માઈનસ પ્લસ 4 ને 2 6 અને 6 નો વર્ગ 36 વત્તા માઈનસ માઈનસ પ્લસ 5 ને 1 6 અને 6 નો વર્ગ 36.
તેથી BD બરાબર વર્ગમૂળમાં 72. બરાબર. હવે વિકર્ણનું આપણે ચતુષ્કોણના ક્ષેત્રફળની વાત કરીએ તો સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા વિકર્ણનો ગુણાકાર એટલે શું આવશે 80 ગુણ્યા BD બરાબર 1/2 ગુણ્યા વર્ગમૂળમાં 36 ગુણ્યા વર્ગમૂળમાં 72 સોરી 32 અને 72. જો બેયનું વર્ગમૂળ તમારે કાઢવું હોય તો તમે અહીંયા વર્ગમૂળ કાઢી શકો છો 16 2 32 એટલે 4√2 આવો જવાબ આનો આવશે. અને અહીંયા 36 નું 72 36 નું વર્ગમૂળ 6 એટલે BD બરાબર 6√2 આવો જવાબ આવશે. તો આ પણ આપણે લખી શકીએ જેથી કરીને આપણો ગુણાકાર જે છે સરળ થઈ જાય. તો આપણે આ રીતનું લખી શકશું કે 4√2 ગુણ્યા 6√2. √2 આખા 2 થઈ ગયા અને 2 ઉડી ગયા એટલે 6 4 24. આ સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ આપણને 24 મળશે આ રીતે. તો અહીંયા આપણે અંતર સૂત્રનો ઉપયોગ કરી બે વિકર્ણનું માપ મેળવવાનું અને ત્યાર પછી આપેલા સૂચન પ્રમાણે 1/2 ગુણ્યા વિકર્ણનો ગુણાકાર લઈ અને આપણે સમબાજુ ચતુષ્કોણનું માપ મેળવી શકીએ છીએ. જો તમને આ રીતે કદાચ જવાબ ન આપ્યો હોય, સૂચન ન આપ્યું હોય તો તમે આનું માપ ત્રિકોણના ક્ષેત્રફળની રીતે યામ બિંદુ પરથી પણ મેળવી શકો છો, જેનો આપણે હવે શરૂઆત કરીએ કે કઈ રીતે દાખલાનો જવાબ મળી શકે. આ બાબત આપણે જોઈ છે. અહીંયા સૂચન આપ્યું એટલે આપણે આ રીતે દાખલો ગણવો પડે. વિકર્ણનું માપ પહેલા મેળવવું પડે. વિકર્ણનું માપ મેળવ્યા પછી 1/2 ગુણ્યા વિકર્ણનો ગુણાકાર મૂક્યા પછી આપણે એનો જવાબ મેળવી શકીએ. તો હવે અહીંયા સુધીમાં આપણે આજે વિભાજન સૂત્રને વિરામ આપીએ છીએ અને હવે આગળ વધીએ તો યામ પરથી ત્રિકોણનું ક્ષેત્રફળ. જો ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવા માટે આપણે ઘણી બધી રીતો 9મા ધોરણમાં જોઈ ગયા હતા કે 1/2 પાયો ગુણ્યા વેધ, ત્યાર પછી સમબાજુ હોય તો √3/4 ગુણ્યા બાજુનો વર્ગ. આવી ઘણી બધી બાબતો આપણે જોઈ હતી. કાટકોણ હોય, સમબાજુ હોય તો એ મેળવી શકીએ. પણ જ્યારે આપણને યામ આપ્યા હોય એટલે કે શિરોબિંદુ આપ્યા હોય અને શિરોબિંદુ પરથી આપણે ત્રિકોણ શોધવાનું થાય તો કઈ રીતે મેળવી શકીએ એ આપણે આગળ વધીએ. હવે અહીંયા સુધીમાં આપણે વિભાજનના કુલ 12 દાખલાની ગણતરી કરી છે અને આ સિવાયના ઘણા બધા દાખલા તમારી પાસે હશે તો એ ગણવા માટે પ્રયત્ન કરો અને સમજવા માટે શક્તિ કેળવો. કેમ કે સમજણ વગરનું ગણિત છે એ નકામું છે. એટલે ખાસ કરીને કોઈ પણ દાખલો જે છે સમજણથી ગણવો ખૂબ જરૂરી છે. એટલે વધારાના દાખલા ગણી મહાવરો કરી અને શીખવા માટે પ્રયત્ન કરો. હવે આપણે આગળ વધીએ છીએ કે યામ પરથી ત્રિકોણનું ક્ષેત્રફળ. હવે પોઈન્ટ 9મો જો પોઈન્ટ આવશે. આપણે 8મો પોઈન્ટ જે છે વિભાજન સૂત્રનો જોયો તો 9મો પોઈન્ટ સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ. તો સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ તમને કઈ રીતે મળી શકે તો A, B, C અને D કોઈ પણ એક બાજુ સમાંતર હોય તો એને સમલંબ ચતુષ્કોણ કહેવાય. અહીંયા AD અને BC સમાંતર છે એટલે આને સમલંબ આપણે કહી શકીએ છીએ. આ રીતે અહીંથી આપણને AN નું માપ મળી શકે. તો સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ આપણે કઈ રીતે મેળવી શકીએ તો 1/2 ગુણ્યા 9મા ધોરણનો સિદ્ધાંત છે આ સમાંતર બાજુનો સરવાળો
ગુણ્યા તેમની વચ્ચેનું અંતર, બે બાજુ વચ્ચે કેટલું અંતર છે તે લઈને આપણે ગણતરી કરી શકીએ. તો ઇક્વલ ટુ 1/2 ગુણ્યા સમાંતર બાજુનો સરવાળો એટલે કે AD પ્લસ BC. જો આ બે બાજુ સમાંતર છે AD અને BC, બેનો સરવાળો ગુણ્યા તેમની વચ્ચેનું અંતર, બે બાજુ વચ્ચેનું અંતર છે AM. આ ગણતરી તમે એનો જવાબ મેળવી શકો છો. ત્યાર પછી નેક્સ્ટ 10મો પોઈન્ટ આપણે જોઈએ. યામ બિંદુ પરથી અથવા શિરોબિંદુ પરથી ત્રિકોણનું ક્ષેત્રફળ, શિરોબિંદુ પરથી ત્રિકોણનું ક્ષેત્રફળ. ત્રિકોણ ABC માં એના યામ છે x1 y1, બી ના યામ છે x2 y2 અને સી બિંદુના યામ છે x3 y3. આ ત્રણ બિંદુના યામ આપણને મળી ગયા. તો આપણે કહી શકીએ આના આધારે કે તેથી ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ બરાબર 1/2 માનાંકમાં, જો અહીંયા x1 થી શરૂ થશે, 3 12 x આવશે, કૌંસમાં y આવશે, એટલું આપણે યાદ રાખવાનું. લખું છું અહીંયા x1 ગુણાકારમાં y2 માઈનસ y3, 1 2 3 બધી વસ્તુ આવી જોઈએ, પ્લસ હવે x1 પછી x2 આવશે, તો 2 પછી કેટલા આવશે 3, y3 માઈનસ y1, 1 2 3 બધી વસ્તુ મળતી જોઈએ, અને પ્લસ x3 આવશે, તો 3 પછી y1 માઈનસ y2 માનાંક પૂરો. આ ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર છે યામ બિંદુ પરથી અથવા શિરોબિંદુ પરથી. તો શિરોબિંદુ પરથી તમે આ રીતે એનું ક્ષેત્રફળ મેળવી શકો. x1 કૌંસમાં y2 માઈનસ y3, 1 2 3 1 2 3 બધી આવશે પણ ક્રમાનુસાર લેવાનું, પ્લસ x2 2 પછી y3 માઈનસ y1, x3 3 પછી 1 1 માઈનસ 2 એટલે y1 માઈનસ y2. આ રીતે આપણે લખી શકીએ. અને અહીંયા માનાંક શબ્દ આવે છે, આ માનાંકનું સૂચન બતાવે છે. માનાંકનું સૂચન એટલા માટે બતાવે છે કે જો ત્રિકોણનું ક્ષેત્રફળ તમને ઋણ મળે તો ઋણ છે એનું માપ હોઈ શકે નહીં, એટલે આવા સમયે તમારે ધન માપ લેવું પડે. તો ક્ષેત્રફળ એ માપ હોવાથી તે ઋણ ન હોઈ શકે. કોઈ પણ વસ્તુનું માપ છે એ ક્ષેત્રફળ ઋણ ન હોઈ શકે, એટલે ઋણ ન હોઈ શકે. આથી આપણે ઋણ સંખ્યાત્મક જે ઋણ સંખ્યા મળશે કિંમતને ઋણ સંખ્યાત્મક કિંમતને ધન સંખ્યાત્મક ધનમાં લઈશું. દાખલા તરીકે તમને આનું ક્ષેત્રફળ -5 મળ્યું હોય તો એ સંખ્યા આપણે ધનમાં લેવાની, +5 કરી નાખવાની. અથવા બીજો નિયમ, માનાંકનો નિયમ તમે ધોરણ 6 અને 7 માં ભણી ગયા છો કે કોઈ પણ સંખ્યાને માનાંકમાંથી મુક્ત કરો એટલે સંખ્યા ધન થઈ જાય. એ પ્રમાણે પણ માઇનસ હોય તો ધન કરી દેવાના રહેશે. બંને બાબત આપણે લક્ષ્યમાં રાખીશું. ત્યાર પછી આના અનુલક્ષીને 11મો પોઈન્ટ આપણે મળી શકે છે આમાં કે
જો ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 0, ચોરસ એકમ જે હોય મીટર સેમી જે હોય છે હોય તો તે શિરોબિંદુ સમરેખ હોય છે. તો તે શિરોબિંદુઓ સમરેખ હોય છે. અર્થાત જો કોઈ પણ ત્રિકોણનું ક્ષેત્રફળ તમે મેળવ્યું અને તમને 0 માપ મળ્યું હોય તો સમજવું કે આ ત્રિકોણના શિરોબિંદુ નથી. કેમ કે સમરેખ કોને કહેવાય? A B C આ સમરેખ બિંદુ થઈ ગયા. અને સમરેખ બિંદુ ક્યારેય ત્રિકોણની રચના કરતા નથી. એટલે જો તમને એમ કહે કે ભાઈ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો અને કેવો બને છે તો આપણે કહી શકીએ કે ભાઈ ક્ષેત્રફળ 0 મળ્યું એટલે એ ત્રિકોણ રચતા નથી, સમરેખ હોઈ શકે. એટલે આ પણ પોઈન્ટ આપણે એક માર્ક માટે ખૂબ મહત્વનો છે. તો એને આપણે લક્ષમાં લઈએ. ઘણી વખત માપ આપ્યું હોય અને કહે કે ત્રિકોણનું ક્ષેત્રફળ 0 મળે છે તો ત્રિકોણનો પ્રકાર શોધો તો આપણે કહી શકીએ કે ભાઈ ત્રિકોણ બને તે પ્રકાર ક્યાંથી મળે. એટલે એ બાબત આપણે ખાસ લક્ષમાં રાખવાની. તો 9, 10 અને 11 ત્રણ પોઈન્ટ આપણે જોયા. સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ, આની પહેલા આપણે સમાંતર બાજુનું જોઈ લીધું કે સમાંતર બાજુનું ક્ષેત્રફળ એટલે સમબાજુનું ક્ષેત્રફળ એટલે વિકર્ણનો ગુણાકાર. સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ હોય તો સમાંતર બાજુનો સરવાળો એને ગુણ્યા બંને વચ્ચેનું અંતર. આ રીતે આપણે ચતુષ્કોણના નિયમોના ઉપરથી ઘણા બધા એના ગુણધર્મો મેં તમને પહેલા જ લખાવ્યા હતા કે એ તમે યાદ રાખી અને દરેક બાબતનું મૂલ્ય મેળવી શકો છો. પણ એ નિયમો ખૂબ મહત્વના છે. ગુણધર્મો શીખવા માટે ફરી પાછો પ્રયત્ન કરજો. કેમ કે ઘણી વખત કોઈ માપ નહીં આપ્યું હોય તો ત્યાં તમારે નિયમનો ઉપયોગ કરી અને ગણતરી કરવાની રહેશે. તો એ પ્રમાણે આપણે જોઈએ યામ પરથી ત્રિકોણની રચના. ફરી કહું છું 1/2 માનાંકમાં x1 કૌંસમાં y2 માઇનસ y3 કૌંસ પૂરો પ્લસ x2 કૌંસમાં y2 માઇનસ y3 માઇનસ y1 કૌંસ પૂરો પ્લસ x3 કૌંસમાં y1 માઇનસ y2. અને કોઈ પણ ક્ષેત્રફળનું એકમ જો માઇનસમાં મળતું હોય એટલે કે ઋણ મળતું હોય તો એને આપણે ધન સંખ્યાત્મક જ લઈશું, ઋણમાં લઈશું નહીં. કેમ કે ક્ષેત્રફળ છે એ ઋણમાં હોઈ શકે નહીં. અને જો ત્રિકોણનું ક્ષેત્રફળ તમને 0 મળે તો સમજવાનું કે તે સમરેખ બિંદુઓ છે એટલે એનું માપ આપણને 0 મળે છે. નેક્સ્ટ પોઈન્ટ આપણે જોયા. હવે સ્વાધ્યાય 7.3 ઉપર આવીએ અને યામ ઉપરથી આપણે ત્રિકોણની ગણતરી કરીએ. સ્વાધ્યાય 7.3 દાખલા નંબર 1. જેના શિરોબિંદુઓ એક માઇનસ 1 -400 અને -3 -5 હોય તેવા ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો. અહીંયા આપણે ત્રણેય બિંદુ આપણને આપ્યા છે. બિંદુ એટલે કે શિરોબિંદુ યાની કે યામ પરથી આપણે ક્ષેત્રફળ શોધવાનું છે. તો યામના ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર આપણે મૂકવાનું રહેશે. તો પ્રથમ ગણતરી શરૂ કરીએ. આન્સર તો
ધારો કે એ બિંદુના યામ છે 1 -1, બી બિંદુના યામ છે -4 અને 6, અને સી બિંદુના યામ છે -3 -5, અને ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ બરાબર શોધો. આપણે ક્ષેત્રફળ ગોતવાનું છે. તો આ બે વસ્તુ આપણે આપેલી લીધી. એક તો બિંદુના યામ આવે, બિંદુ ધારે આપણે તમે PQR પણ ધારી શકો અને MNO પણ ધારી શકો, કોઈ પણ બિંદુ તમે ધારી શકો, પણ હંમેશા સરળ બિંદુ લઈએ તો આપણી ગણતરી છે સરળતાથી થઈ શકે. અહીંયા આપણને ખબર છે કે પહેલું બિંદુ એટલે x1 y1, બીજું બિંદુ એટલે x2 y2 અને ત્રીજું બિંદુ એટલે x3 y3. તો એ પ્રમાણે આપણે જોઈએ તો ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ બરાબર 1/2 માનાંકમાં x1 કૌંસમાં y2 y3 પ્લસ x2 કૌંસમાં y3 y1 અને પ્લસ x3 કૌંસમાં y1 y2 કૌંસ પૂરો માનાંક પૂરો. જો 1 2 3 1 2 3 1 2 3, પહેલા x1 એટલે y2 y3, x2 એટલે y3 y1 અને x3 એટલે y1 y2. એ પ્રમાણે આપણે હવે આમાંથી બિંદુ યાદ રાખવાના છે. બરાબર 1/2 માનાંકમાં x1 એટલે એ બિંદુનો યામ 1, y2 એટલે b બિંદુનો યામ 6, y3 એટલે c બિંદુનો યામ -5 કૌંસ પૂરો. બરાબર, પ્લસ x2 એટલે b બિંદુનો યામ -4, y3 એટલે -5, y1 એટલે -1 કૌંસ પૂરો. આ આપણને y3 y2 મળ્યા, પ્લસ x3 એટલે -3, તો ત્રીજું બિંદુ, y1 એટલે -1, y2 એટલે 6 કૌંસ પૂરો માનાંક પૂરો. હવે ગુણાકાર અથવા સરવાળો લેવી સાથે સાથે તો 1/2 માનાંકમાં જો માઈનસ માઈનસ પ્લસ એટલે 6 ને 5 11 અને 11 એકા 11 ડાયરેક્ટ સમજાઈ જશે ને. માઈનસ માઈનસ પ્લસ 6 ને 5 11 ને 11 એકા 11. હવે માઈનસ માઈનસ પ્લસ એટલે 1 પ્લસ થઈ ગયા, 5 માંથી 1 ગયા એટલે -4 આવી જાય. કેવા આવી ગયા? -4 ગુણ્યા -4 એટલે +16, 16 અને 6 અને 1 7 અને 7 માઈનસ અને -3 એટલે 7 તેરીને 21 પ્લસ બરાબર 1/2 ગુણ્યા 1 6 7 ને 8 2 3 4 48 એટલે 2 વડે ઉડાડતા 24 બરાબર 24. ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ બરાબર 24. આ રીતે આપણે આની ગણતરી કરી શકીએ અને માપ મેળવી શકીએ. આપણે જોવાનું છે કે કઈ રીતે આપણને એનું માપ મળે છે અથવા ક્યાં કઈ રીતે આપણે એની ગણતરી કરી શકીએ છીએ. ફરી વખત તમને કહું કે અહીંયા તમારે ખાસ કોઈ ભૂલ ન પડે એની કાળજી રાખવાની છે અને x1 y2 y3 લખવામાં ખાસ ચોકસાઈ રાખવાની, નિશાની સાથે પોઈન્ટ લખવો જોઈએ. જો અહીંયા તમે નિશાની ભૂલી ગયા તો 6 માંથી 1 5 ગયા એટલે 1 વધ્યા રહેશે, તો 1 જ વચ્ચે 11 નહીં આવે. એટલે નાની નાની બાબતો જે છે તમારે ખાસ લક્ષમાં લેવાની છે અને એમાં નિશાની ખાસ લક્ષમાં લેવાની કે આ નિશાની જે છે સૂત્રની છે, આ નિશાની સંખ્યાની પોતાની છે. એટલે બંને નિશાની લેતા માઈનસ માઈનસ પ્લસ થઈ જશે ગુણાકારના સંબંધ પ્રમાણે. એટલે એ રીતે આપણે એનું માપ મેળવી શકીએ. નેક્સ્ટ આગળનો દાખલો આપણે જોઈએ.
બીજો દાખલો, એક દાખલો પૂર્ણ કર્યા પછી બીજો દાખલો. બિંદુઓ P ના યામ છે -1.53 -1.53, Q ના યામ છે 6 - 2 અને R ના યામ છે -3 4 થી રચાતા ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો. થી રચાતા ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો. જો અહીંયા ધારો કે શબ્દ નહીં આવે, શા માટે? તો આપણે બિંદુ આપેલા જ છે, તો ગણતરીમાં આપણે સીધું લખી લઈશું કે આન્સર P બિંદુના યામ છે -1.5 અને 3, Q બિંદુના યામ છે 6 - 2 અને R બિંદુના યામ છે -3 અને 4. રકમ માટે લખવું ખૂબ જરૂરી છે. હવે આ બિંદુના ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું છે, તો ત્રિકોણ PQR નું ક્ષેત્રફળ આપણે શોધવાનું છે. તો યામ ઉપરથી ક્ષેત્રફળનો નિયમ લાગુ પડશે, એટલે એ પ્રમાણે આપણે સૂત્ર લખી નાખીએ. તો ત્રિકોણ PQR નું ક્ષેત્રફળ બરાબર 1/2 માનાંકમાં x1 કૌંસમાં y2 - y3, 1 ગયા પછી 2 આવશે, x2 કૌંસમાં y3 - y1 ક્રમાંક જવાનું, +3 આવશે, x3 કૌંસમાં y1 - y2 કૌંસ પૂરો માનાંક પૂરો. હવે કિંમત લખી નાખીએ 1 2 3 પ્રમાણે. તો બરાબર 1/2 માનાંકમાં x1 એટલે -1.5 કૌંસમાં y2 એટલે -2 -y3 એટલે 4 કૌંસ પૂરો, પ્લસ x2 એટલે 6. તો બીજું બિંદુ y3 એટલે 4 -y1 એટલે 3 વત્તા x3 એટલે -3 કૌંસમાં y1 એટલે 3 y2 -2 કૌંસ પૂરો, અને અહીંયા મોટો કૌંસ પણ પૂરો કરી દઈએ એટલે આપણે ખ્યાલ રહે માઇનસ નિશાની છે. તો બરાબર 1/2 માનાંકમાં જો 4 ને 2 6 અને 1590 માઇનસ માઇનસ પ્લસ થઈ જશે, આ માઇનસ એટલે પ્લસ, એટલે 9 જવાબ આવશે અહીંયા. જો તમને આ ન આવડે તો આમ તમે કરી શકો છો કે -1.5 ગુણ્યા 4 ને 2 6, આ માઇનસ 1590 થયા, 1 પોઈન્ટ કાપ્યો એટલે અહીંયા પોઈન્ટ માઇનસ પ્લસ 9 પ્લસ 4 માંથી 3 ગયા એટલે 1 વધ્યો અને 6 એકા 6 માઇનસ પ્લસ 3 ને 2 5 પ્લસ માઇનસ 5 તરીને 15 માઇનસ માનાંક પૂરો બરાબર 1/2 ગુણ્યા 9 ને 6 15 માંથી 15 ગયા એટલે 0 થઈ ગયા ઇક્વલ ટુ 0. બરોબર. ત્રિકોણ PQR નું ક્ષેત્રફળ બરાબર 0. હવે 0 કોનું ક્ષેત્રફળ હોય છે કે નહીં, એટલે અહીંયા આપણે જે શરત લખાઈ હતું ને 11મી, એ પ્રમાણે કહી શકીએ કે બિંદુ P Q અને R કેવા છે? સમરેખ છે. સમરેખ બિંદુઓ છે. શા માટે?
કે એનું ક્ષેત્રફળ આપણને 0 મળ્યું એટલા માટે. જો અહીંયા પણ નિશાનીનું વેલ પડશે તો તમારે પ્લસ કરી નાખશો 30 થઈ જાય છે, તો તમે જવાબ 15 આવી જાય પાછો. એટલે નિશાની ખૂબ મહત્વની છે. આ વાત તમારા મગજમાં પાક્કી થવી જોઈએ, એનું ફિલિંગ થવું જોઈએ. પણ નિશાની બહુ મહત્વની છે. એટલે નિશાનીમાં કોઈ જગ્યાએ ભૂલ ન પડે એની ખાસ કાળજી રાખવાની રહેશે. અને જ્યાં બે નિશાની ભેગા થાય ત્યાં ગુણાકારનો સંબંધ માઇનસ માઇનસ પ્લસ થઈ જશે. જો અહીંયા બે નિશાની ભેગી થઈ છે પણ આ પ્લસ થઈ નથી, શા માટે? તો ત્યાં સરવાળાનો સંબંધ એટલે 4 ને 2 6 માઇનસ થયા, અને માઇનસ માઇનસ 6 અને 15 90 એટલે 9 થઈ ગયા આપણી. તો આ રીતે દરેક પોઈન્ટ જે છે આપણે જોવાનો છે અને તે પ્રમાણે એની ગણતરી કરવાની રહેશે. નેક્સ્ટ ત્રીજો દાખલો આપણે જોઈએ. દાખલા નંબર 3. बिंदुओं ए ना एम से 1 3 बिंदुओं ए ना एम से 2 3 बी ना एम से 4 के અને સી ના યામ છે 6 - 3. એ સમરેખ હોય તો કેની કિંમત શોધો. કેની કિંમત શોધો. જો અહીંયા ત્રણેય બિંદુ આપણને આપેલા છે, સમરેખ છે એ વાત કરી એટલે આપણને ખબર રહી છે કે સમરેખ હોય તો ત્રિકોણનું ક્ષેત્રફળ થઈ જશે 0. એટલે 0 મૂકીને ક્ષેત્રફળનો ઉપયોગ કરવાનો છે આપણે. તો અહીંયા ગણતરી કરીએ આપણે કે એ બિંદુના યામ છે 2 3, બી બિંદુના યામ છે 4 અને કે, અને સી બિંદુના યામ છે 6 - 3. બરોબર. હવે સમરેખ હોવાથી બિંદુઓ એ બી સી સમરેખ હોવાથી ત્રિકોણ એ બી સી નું ક્ષેત્રફળ બરાબર 0 મળે. બરાબર. સમરેખ હોવાથી ક્ષેત્રફળ આપણને 0 મળશે. તેથી ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ ઇક્વલ ટુ 1/2 કૌંસમાં x1 કૌંસમાં y2 માઇનસ y3 પ્લસ 1 પછી 2 y3 માઇનસ y1 2 પછી 3 પછી y1 માઇનસ y2 માનાંક પૂરો. હવે આમાં કિંમત લખી દેવાની. ક્ષેત્રફળ કેટલું છે? 0 બરાબર 1/2 કૌંસમાં x1 એટલે 2, y2 એટલે k માઇનસ y3 માઇનસ 3 કૌંસ પૂરો, વત્તા x2 એટલે 4, y3 એટલે માઇનસ 3 માઇનસ y1 એટલે 3, વત્તા x3 એટલે 6, y1 એટલે 3 માઇનસ y2 એટલે k કૌંસ પૂરો માનાંક પૂરો. હવે ગુણાકાર લઈ લઈએ આપણે. તો 0 બરાબર 1/2 કૌંસમાં 2 નો ગુણાકાર 2 * 2 2k પ્લસ 3 * 6 વત્તા 6 2k વત્તા 6 આપણને મળશે. આગળ વધીએ તો
-3 એટલે -6 અને 6 4 24 -24. ત્યાર પછી વત્તા 6 3 18 અને ઓછા 6 એકા 100 કે માનાંક પૂરો. તો હવે આપણે જોઈએ 6 માંથી 2 ગયા એટલે 4 કે વધ્યા. 0 બરાબર 1 દૂત્યાંશ કૌંસમાં 4 કે પણ કેવા વધશે માઈનસ 4 કે અને 18 ને 6 24 - 24 એટલે 0 થઈ ગયા વત્તા 0 -4 કે વત્તા 0. હવે આ બે પદ આપણે ઉડાડી દઈએ તો કઈ રીતે જોવા મળશે આપણે આગળ જોઈએ. અહીંયા 0 બરાબર 1 દૂત્યાંશ ગુણ્યા 4 કે માનાંક બહાર નીકળતા અને 2. તેથી 0 બરાબર 2 કે. હવે 2 ને છેદમાં મૂકેલી એટલે k બરાબર 0 ના છેદમાં 2. તેથી k બરાબર 0 આપણો જવાબ. અહીંયા k નું મૂલ્ય પણ આપણને 0 મળે છે. બરોબર? કેમ કે ગણતરી કરતા આપણે 0 સામેની સાઈડ હોય એટલે હંમેશા જવાબ 0 થઈ જાય છે. અને બીજા નંબરમાં અહીંયા વત્તામાં કોઈ પદ વધ્યું હોત તો એ પદ પહેલા ફેરવે તો આપણે એની કિંમત મેળવી શકીએ. પણ અહીંયા 24 અને 18 ને 24 સામા દૂર થઈ ગયા એટલે માત્ર ને માત્ર -4 કે વધ્યા. એ કૌંસ બહાર કાઢતા 2k થઈ ગયા અને 2 ને ફેરવો એટલે ભાગાકારમાં ગયા. 0 ના છેદમાં 2 નું કોઈ મૂલ્ય રહેતું નથી, એનું કિંમત 0 થઈ જશે. એટલે આ રીતે આપણે જોઈ શકીએ છીએ અને k નું મૂલ્ય મેળવી શકીએ છીએ. નેક્સ્ટ ચોથો દાખલો આપણે જોઈએ. દાખલા નંબર 4. જો a ના યામ છે -5 7, a ના યામ છે -5 અને 7, b ના યામ છે -4 -5 અને c ના યામ છે -1 -6 અને D બિંદુના યામ છે 4 5. એ ક્રમમાં એક ચતુષ્કોણના શિરોબિંદુ હોય. ક્રમમાં એક ચતુષ્કોણના શિરોબિંદુ હોય તો ચતુષ્કોણ ABCD નું ક્ષેત્રફળ શોધો. જો અહીંયા કોઈ પણ પ્રકારનું સૂચન આપણને આપેલું નથી કે ભાઈ વિકર્ણો આ લેવા શું લેવું એમ, તો અહીંયા આપણે યામ ઉપરથી જેનું માપ ગોતવું પડશે. તો અહીંયા લખી શકીએ આપણે જવાબમાં. તમને હું થોડીક રીત શીખવાડી દઉં છું, ત્યાર પછી દાખલો તમે જાતે ગણો એવું હું આશા રાખું છું કે તમે એ પ્રમાણે શીખો. તો ચતુષ્કોણ ABCD માં A બિંદુના યામ શું આવશે -5 અને 7, B બિંદુના યામ -4 -5, C બિંદુના યામ -1 -6 અને D બિંદુના યામ છે 4 અને 5. બરોબર? હવે મારે અહીંયા જોઈએ આપણે કે આ ચતુષ્કોણનું માપ ગોતવું હોય ABCD નું મારે માપ ગોતવું હોય તો કોઈ પણ એક વિકર્ણ લેવો પડે. તો હું વિકર્ણ અહીંયા લઉં છું 80 લઉં છું. બરોબર? એટલે તેથી ચતુષ્કોણ
ABCD નો વિકર્ણ AC દોરતા બે ત્રિકોણ ની રચના થાય, બરોબર ને? કે ન થાય? હવે તમારે ABC નું માપ ગોતવાનું અને ACD નું માપ ગોતવાનું. તેથી ચતુષ્કોણ ABCD નું ક્ષેત્રફળ બરાબર ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ વત્તા ત્રિકોણ ACD નું ક્ષેત્રફળ. તો અહીંયા સુધીની બાબત જોયા પછી હવે તમારે અંતર સૂત્રનો ઉપયોગ કરી ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ પહેલા ગોતવાનું, પછી ત્રિકોણ ACD નું ગોતવાનું, પછી બેનો સરવાળો કરો તો જવાબ મળી જશે. તો નિયમ પ્રમાણે આપણે જે સૂત્ર છે એનું કે x1 કૌંસમાં y2 - y3 પ્લસ x2 કૌંસમાં y3 - y1 પ્લસ x3 કૌંસમાં y1 - y2 લઈ અને બંને ત્રિકોણના ક્ષેત્રફળ ગોતી લેવાના. ABC પહેલું બિંદુ, બીજું બિંદુ અને ત્રીજું બિંદુ, ACD પહેલું બિંદુ, બીજું બિંદુ અને ત્રીજું બિંદુ, અથવા ADC આમ લો તો પણ ચાલશે. તો એ પ્રમાણે તમારે x1, x2 અને x3 ક્રમ પ્રમાણે લેવાના અને એનું માપ ગોતી અને તમારે આવતીકાલ સુધીમાં દાખલો ગણી લેવાનો છે. જો ન આવડે તો મને જાણ કરજો, તો ફરી પાછળના પીરિયડમાં આપણે દાખલો પૂર્ણ રીતે ગણીશું. અત્યાર સુધીમાં આજે આપણે યામ ભૂમિતિના છેલ્લા સ્ટેપમાં પ્રવેશ કર્યો છે. ત્રિકોણનું ક્ષેત્રફળ અને એ પણ યામ બિંદુ પરથી કઈ રીતે મેળવી શકાય એની વાત આપણે જોઈ અને હજી વધારાના દાખલા આપણે આવતીકાલે ગણીશું. વિદ્યાર્થી મિત્રો, ફરી તમને નમ્ર વિનંતી કરું છું કે શીખવા માટે તનતોડ મહેનત કરો. સખત પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી. તમારી મહેનત હશે એટલે તમારું પરિણામ આપોઆપ સારું આવશે, જેની હું તમને ખાતરી આપું છું. તો વધુમાં વધુ ઘરે રહ્યો, મહેનત કરો અને ખૂબ સારું પરિણામ લાવો, તમારી તંદુરસ્તી જળવાય આવી મા ભગવતીને પ્રાર્થના કરીએ અને આજની વાતને વિરામ આપીએ. ફરી પાછા કાલે મળીશું. અસ્તુ.